ભાઈ જે ઓલો પરિવાર ફસાણો છે ત્યાં જવા માટે અમારા તલાટી મંત્રી બંને આજે આવેલા, પણ આ નદીનો પ્રવાહ જ એટલો છે કે ત્યાં જઈ શકાય એવી પોઝિશન નથી. અને આ તમે આપ જોઈ શકો, ભીમાભાઈ નારણભાઈ સોલંકીની વાડી છે, તેની જમીનને પાણી અટવું છે. એના કૂવાને પત્તર કૂવાને સેમ નદી એના પત્તર કૂવાની અંદર પ્રવેશ થઈ ગઈ છે, એના કૂવાની અંદર, અને એના ખેતરને પણ આવું અડીને પાણી જાય છે. એટલે આ બધા પરિવારને મુલાકાત લેવા ત્યાં જવું છે, પણ ત્યાં પુગાય એવું છે નહીં. આ બે નદી ક્રોસ કરવી પડે. હજી તો આ એક છે ને એક આના પછીની છે. ઉકાભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અમારો જે રસ્તો ધોવાઈ ગયો એની મુલાકાત લેવા પધાર્યા. બધા ખેડૂતની મુલાકાત, એક પરિવાર જે ફસાણો આ બાજુ હાલજો છે, જો પાણીના વેનમાં પણ મુલાકાત લેવા આવ્યા અમારા રણજીતભાઈ યાદવ, તાલુકા પંચાયત પ્રમુખ માળિયા આટીના. તેમની સાથે અમારા તલાટી મંત્રી, તાલુકા પંચાયતના સદસ્ય વલ્લભભાઈ, અમારા ગામજનો પણ બધા હારે છે. બહુ ઊંડો નહીં, હવે હમણાં એની માથે તપી જવા ભાઈ લાવ. આજરોજ માળિયાહાટીના તાલુકાના અમરાપુર ગીર ગામે જે અહીંયા પાણીના કારણોસર જે કોઝવે છે એનું ધોવાણ થઈ ગયું છે, એમના અનુસંધાને અમરાપુર ગામના સરપંચ ભૈલુભાઈ તેમજ અમારા તાલુકા પંચાયતના અમારા સાથે મિત્ર અમારા સદસ્ય શ્રી વલ્લભભાઈએ અમને રજૂઆત કરતા તાત્કાલિક માળિયા તાલુકા પંચાયતેથી અમરાપુર ગામની મુલાકાત લીધેલ. સ્થળ ઉપર પાણીની પણ મુલાકાત કરવામાં આવેલ છે. આ બાબત અંગે ક્ષાર અંકુશ વિભાગના સુત્રેજા સાહેબને પણ તાત્કાલિક રજૂઆત કરવામાં આવેલ છે. સુત્રેજા સાહેબે તરત જ અમે 2-4 દિવસની અંદર જ આ રસ્તાનું કામગીરી અમે તાત્કાલિક પૂરું કરશું એવી ખાતરી આપી છે. હાલ પણ અત્યારે ક્ષાર અંકુશ વિભાગની ટીમ પણ આવી રહી છે. મામલતદાર સાહેબને પણ આ બાબત અંગે જાણ કરવામાં આવેલ છે. સાથોસાથ અમરાપુર ગામના લોકો અને તલાટી મંત્રી શ્રી પણ અમારી સાથે છે. કુંબલી ગામના સરપંચ જિજ્ઞેશભાઈ, હાજાભાઈ, આ બધાય અમે ટીમ સાથે આવેલ છે. આજ રોજ અમારા અમરાપુર ગામની અંદર હું સરપંચ શ્રી ભૈલુભાઈ અમરાપુર, મારા તાલુકા પંચાયતના સદસ્ય, અમારા ગ્રામ પંચાયતના સદસ્ય, બપોરે 1 વાગે 2 કલાક અવિરત પાણી પડતા 9 થી 10 ઇંચ પાણી પડ્યું, જેથી જે નદી નાળાઓના વસતા જે રસ્તાઓના પુલિયા હતા એ પુલિયા બધા તૂટી ગયેલ છે. તેમજ અમારા ગામની અંદર પણ ઘણા બધા ખેડૂતની જમીનો જે નદી કાંઠા ઉપર આવેલી હતી તેમનું ધોવાણ થયેલું છે. એટલે પ્રતિશ્રી મામલતદાર સાહેબને વિનંતી કે વહેલી તકે આવી અને આનું સર્વે કરે અને ખેડૂતને આનું વળતર ચૂકવવામાં આવે એવી અમારી બધાની માંગ છે. અને આ જે રસ્તાઓ છે એ વહેલી તકે રિપેરિંગ કરી અને ખેડૂતોને આવવા જવા માટે જે ચાલુ થાય એવા આપ સાહેબને અમે આ માધ્યમથી કહેવા માગીએ કે કાલે બધા ખેડૂતોને પણ વિનંતી, કાલે આપણે આવેદનપત્ર આપવાનું હોય સવારે, તો બધા 9 વાગે બધા બસ સ્ટેન્ડે ભેગા થાય, મોટી સંખ્યામાં આપણે આવેદનપત્ર આપવા જવાનું હોય. તેથી
પટેલ સમાજ રોડ તથા માધવનગર રોડ ઉપરનું પાણી અત્યારના મેઇન રોડથી ગલીમાં જવા માંડ્યું છે. આમરી લઈ દઉં કચરીને